જુનાગઢ શું છે? જુનાગઢ ચાલો આજે તમને બધાને લઈ જાઉં જુનાગઢની એક અનોખી સફર ઉપર. સરદાર દરવાજાથી શહેરમાં પ્રવાસ કરતા લાગે કે જાણે સમય આજે પણ અહીં થંભી ગયો. અહીંની ગલીઓ આજે પણ પોતાના ગૌરવને સાચવીને ઊભી છે. નવાબોના શાસનની ભવ્યતા આજે પણ મહાબત મકબરાની બે નમૂન કોતરણીમાં દેખાઈ આવે છે. મકબરાનું ઇન્ડો ઇસ્લામિક અને યુરોપિયન શૈલીનું સ્થાપત્ય અહીં આવનાર દરેક મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરી દે છે. અહીં આવેલ લગભગ 2300 વર્ષ જૂનો સમ્રાટ અશોકનો શિલાલેખ આ એવો વારસો છે જે માનવતા, નૈતિકતા અને શાંતિનો સંદેશ આખી દુનિયાને સંભળાવે છે. જુનાગઢ માત્ર ઇતિહાસમાં જ નહીં પરંતુ આધુનિક વિકાસમાં પણ સતત આગળ વધી રહ્યું છે. આધુનિક હોટેલ્સ, વિકસતા બજારો એ પરંપરા અને પ્રગતિ વચ્ચેનું અદ્ભુત સંતુલન જોવા મળે છે. શિક્ષણ ક્ષેત્રે ગૌરવ વધારતી બહાઉદ્દીન કોલેજ એ પણ એક આગવી ઓળખ ધરાવે છે. જુનાગઢની ઓળખ માત્ર ઇતિહાસ પૂરતી જ નથી પરંતુ અહીં લોકોની આસ્થા પણ એટલી જ અડગ છે. અહીં આવેલ વિશ્વ પ્રસિદ્ધ ગિરનાર પર્વત અને તેની તળાટીમાં આવેલ ભવનાથ મહાદેવનું મંદિર લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. પવિત્ર દામોદર કુંડ એ પ્રકૃતિ અને આસ્થાનું અદ્ભુત સમન્વય છે. અહીં આવતા જ મનમાં શાંતિ અને ભક્તિનો અનુભવ થાય છે. હજારો વર્ષોથી અડીખમ વારસો જાળવી રાખતો ઉપરકોટનો કિલ્લો આજે પણ જુનાગઢનું ગૌરવ છે. બાબા પ્યારેની ગુફાઓ પ્રાચીન બૌદ્ધ સંસ્કૃતિની યાદ અપાવે છે. જો વાત હોય જુનાગઢની તો સ્વાદની વાત કર્યા વગર આ સફર અધૂરી રહી જાય. વાત કરીએ બુલેટવાળાના ખાવસા આલુપુરીની કે મિલનની પકોડી, હાર્દિકની ખાસ્તા કચોરી હોય કે પછી ચામુંડાની લસ્સી, દરેક વાનગીઓમાં જુનાગઢનો અસલી સ્વાદ અને લોકોનો પ્રેમ છલકાય છે. જુનાગઢ વિશે જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. આ માત્ર એક શહેર નથી, આ ઇતિહાસનું પુસ્તક છે, આસ્થાનું તીર્થ છે, સંસ્કૃતિનો શ્વાસ છે અને લાગણીઓથી ભરેલ એક અવિસ્મરણીય અનુભવ છે. અંતમાં જો તમે જુનાગઢને માત્ર નકશામાં જ જોયું હોય તો એકવાર અહીં જરૂરથી આવજો, કારણ કે જુનાગઢને માત્ર જોઈ શકાતું નથી, તેને અનુભવવું પડે છે.